આરપીસી જયેન્દ્રસિંહ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો ઈચ્છિત નિશાન ફેસબુક છે. જો હું આ ચૂંટણીમાં વિજયી થઈશ તો આ પ્રમાણેના કાર્યો કરીશ. શાળા સ્વચ્છ રહે તેની જવાબદારી હું, દરેક વર્ગખંડ સ્વચ્છ રહે તેની જવાબદારી હું નિભાવીશ. શાળામાં શિસ્તનું પાલન કરાવીશ. હવે અહીંયાથી જ્યારે થશે એટલે બેલેટ અપાઈ જશે. તમારે ખાલી જે વ્યક્તિને વોટ આપવો છે એના માટે આ બ્લુ કલરની જો બોક્સ દેખાય છે બાજુ, ઈ બટન પર એકવાર દબાવો એટલે અવાજ આવશે બીપ એવો, બરાબર? અને તમારું જે વોટ પડશે ને આ મશીનમાં દેખાશે. જે તમે દાખલા તરીકે તમે યુટ્યુબમાં આપો છો તો યુટ્યુબમાં નીચે ઉતરતું હોય ને એવું દેખાય. કોઈ દાખલા તરીકે જી શાળામાં આપે છે તો એ જી શાળાની કાપલી નીચે પડતી હોય ને એવું દેખાશે, બરાબર? એટલે આમાં અઘરું કઈ નથી. ચાલો આમાં ન સમજાવવું હોય મને પૂછો. આમ છતાંય તમે જો તમે મત એક જ વાર આપી શકો એટલે સમજી વિચારીને બટન પર 6 બટન આપેલા છે. 6 બટન પર બ્લુ કલરના છે ને આપણે કાગળમાં બેસાડી દેવાનું નિશાન. કોઈ પણ વ્યક્તિ અથવા નિશાની યાદ રાખવાનું એટલે આપણે એ ક્રમમાં જઈને અથવા એ નામમાં જઈને અથવા એ નિશાનમાં જઈને નામ વાંચી શકે પણ છે બિચારા ભેડા ન હોય, મોટી ઉંમરના હોય, એ નિશાનને યાદ રાખીને એટલા માટે નિશાને રાખ્યું છે, બરાબર? આ છે આપણા પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબ. કોણ છે? પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબ, જેની જવાબદારી આખી ચૂંટણી કાર્યક્રમ દરમિયાન બેલેટ ને બધું મશીન હોય ને એ અમુક જગ્યાએથી આપણે ઓફિસ હોય ને ત્યાંથી લાવવાના હોય છે. ત્યાંથી લાવવાના પ્રક્રિયા બધી પૂરી થાય અને મૂકવા જવા સુધીની જવાબદારી એમના સિરે હોય છે, બરાબર? એટલે આખા ચૂંટણી જે પ્રક્રિયા થાય એની તમામ જવાબદારી એમના સિરે હોય છે. જો કાંઈ પણ ભૂલ થાય તો ઉપરી અધિકારીને ફોન કરવા, બીજી અન્ય મુશ્કેલીમાં મુકાય તો બધી બાબતોનું હેન્ડલ એમના હાથે કરવાનું હોય છે. ત્યાર પછી આ છે પોલિંગ ઓફિસરનો આખો સ્ટાફ. એમાં શું કરવાનું હોય છે? પહેલા પોલિંગ ઓફિસર હોય એટલે જે તમે દાખલા તરીકે મત આપવા આવો છો એ તમારું આઈ કાર્ડ લઈને આવો છો એટલે તમારું આઈ કાર્ડ અને આમાં ફોટોવાળી યાદીમાં જોશે કે આ વ્યક્તિ એ જ છે ને, બરાબર? એ થશે. પછી બીજા બેઠા હશે પોલિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ વાળા, એ નામની નોંધણી કરશે અને એક કાપલી આપશે. ત્યાર પછી ત્રીજા ક્રમે નિશાન, જે ડાબી આંગળી ઉપર કે ડાબા હાથની પેલી આંગળી ઉપર નિશાન કરશે અને ચોથા જે બેઠા છે એ કાપલી આપેલી છે આગળ એ અહીંયા જમા કરાવશે. ત્યાર પછી મતદાન કુટીર સુધી બધા જશે અને ત્યાં મત આપી પોતાનો મત આપશે.